हेलो फ्रेंड्स, केम छो बधा? स्वागत है मारी चैनल प्रिंसिल्स किचन में। जो तमारा घरे पार्टी होय, नॉनवेज आइटम बनावनी होय, लज्जतदार बनावी होय, दाणादार ग्रेवी साथे बनावी होय तो ચોક્કસપણે આ મારા મટનની રેસિપીને તમે ફોલો કરજો। લોકો ખુશ થશે, આંગળા ચાટી જશે અને તમારા વખાણ કરશે। તો ચાલો આપણે એની શરૂઆત કરીએ। એના માટે આપણે અહીં આગળ 1 કિલો goat meat લીધું છે with bones and some fat part as well। આપણે એને સરસ મેરિનેટ કરી દઈએ। 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા પાવડર, અડધી ચમચી જીરું, અડધી ચમચી મીઠું, અડધો કપ ભરી અને ફીટેલું દહીં બધાને સરસ મિક્સ કરી દઈએ। અને ઢાંકી દઈને અડધો કલાક સુધી રવા દઈએ। આપણું મટન જ્યારે મેરિનેટ થઈ રહ્યું છે ત્યારે એના માટે સરસ પેસ્ટ બનાવી દઈએ। 6 થી 7 કળીઓ લસણની, 1 મોટો ચમચો આદુ, 2 લીલા મરચા, 1 મોટો ચમચો ભરીને સૂકું નારિયેળ, 1 ચમચો તલ, 4 નાની ઇલાયચી, 7 થી 8 લવિંગ, 1 ચમચી કાળા મરી, 1 કપ ભરી અને લીલા ધાણા એની દાંડીઓ સાથે આ બધાની સરસ પેસ્ટ બનાવી દઈએ। પેસ્ટ રેડી છે। અડધો કપ કુકિંગ ઓઇલ, 2 ચમચી ઘી, 4 મીડિયમ સાઇઝ ઓનિયન આપણે એને નાની નાની કાપી લીધી છે એ લઈએ। મીડિયમ ગેસ ઉપર ઓનિયન સરસ લાલ થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈએ। આપણે એને સતત ફેરવતા રહીશું કે જેથી આપણે ઓનિયન નીચે ચોંટે નહીં। આ સમયે આપણે જે પેસ્ટ બનાવી હતી એ લઈએ। થોડું પાણી, મીડિયમ ગેસ ઉપર આપણે એને સરસ શેકાવા દઈએ કે જેથી આપણા મસાલાનો કાચો ટેસ્ટ જતો રહે। મેરિનેટેડ ગોટ મીટને એડ કરીએ। ફૂલ ગેસ ઉપર એને 5 મિનિટ સુધી આપણે સરસ કુક કરી લઈએ। ઢાંકી દઈને 10 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર કુક થવા દઈએ। 1 ચમચી કાશ્મીરી લાલ મરચું કલર માટે, અડધી ચમચી ગરમ મસાલો બધાને સરસ ફેરવી દઈએ। ઢાંકી દઈને બીજી 5 મિનિટ એને મીડિયમ ગેસ ઉપર કુક થવા દઈએ। તમે જોઈ શકો છો કે આપણું મટન બહુ સરસ દેખાઈ રહ્યું છે, બધું સરસ કુક થવા પણ આવ્યું છે। એમાં 1 કપ ભરીને પાણી એડ કરીએ, સ્વાદ અનુસાર મીઠું બધાને સરસ ફેરવી દઈએ। તમે અહીંયા ધ્યાન રાખજો કે આપણે પ્રેશર કુકરનો યુઝ નથી કરતા એટલે મટનને કુક થવામાં થોડી વધારે વાર લાગશે। ઢાંકી દઈને એકદમ ધીમા ગેસે અડધો કલાક માટે બ્યુટીફુલ તમે જોઈ શકો છો કે આપણું મટન સરસ ચડી ગયું છે, એકદમ સરસ દેખાઈ રહ્યું છે। એની ગ્રેવી પણ સરસ દાણાદાર થઈ છે, પીસ પણ બધા સરસ ચડી ગયા છે। તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ। થોડી તરી, ઇટ્સ લુકિંગ બ્યુટીફુલ।